મિત્રો આપણે કામનાથ મહાદેવ પહોંચી ગયા છે. મોટી મૂર્તિ છે અને બધા જોવે છે, થોડુંક નર્વસ ફીલ થાય છે, પણ વાંધો નહીં. તો જય માતાજી, જય દ્વારકાધીશ. મિત્રો કેમ છે બધાને? તો મજામાં જ ઈશ્વર નહીં હોય તમને આવી જાઓ તો ફરી એકવાર મારા બ્લોગમાં હાર્દિક સ્વાગત કરું છું બધાનું. તો આજે મારે તમને મહાદેવના દર્શન કરવા લઈ જવાના છે. એમ કે જો કે સોમવાર ને આજ આઠમ પણ છે કૃષ્ણ ભગવાનની. તો આપણા વિડીયોમાં છેલ્લે સુધી જોડાયા રહેજો. ડાયરેક્ટ ત્યાં જઈને તમને દર્શન કરાવવું, મંદિર આખું આમ લોકેશન. તો આપણા વિડીયોમાં જોડાયા રહેજો. તો આપણે રસ્તાનો ચીન નથી લેતા, તો જોડાયા રહેજો. હર હર મહાદેવ. મિત્રો આપણે કામનાથ મહાદેવ પહોંચી ગયા છીએ અને અહીંનું વાતાવરણ જોરદાર છે, કાંઈ ઘટે નહીં એવું. પેલા આપણે મહાદેવના દર્શન કરી લેવી, તો આપણા વિડીયોમાં છેલ્લે સુધી જોડે રહેજો. બધા જોવે છે, થોડુંક નર્વસ ફીલ થાય છે, પણ વાંધો નહીં. હાલો, હર હર મહાદેવ. અહીંયા મહાદેવની મોટી મૂર્તિ છે અને આ આપણે ઠેબી ડેમનું પાણી એમ અમારા અમરેલીનું અહીંથી છોડે ને ત્યારે અહીંયા બધી આવે. જોરદાર વ્યૂ આવે છે ભાઈ મહાદેવનું. હર હર મહાદેવ. જો આ મંદિર છે જોરદાર, કાંઈ ઘટે નહીં એવું છે. આ સાઈડ એમ કે નાના છોકરાઓને રમાય એવી વસ્તુ છે અને હજી તો કામ બગીચો ને એવું થોડુંક બને છે. આપણે મહાદેવના દર્શન કર્યા, કામનાથ મહાદેવના. અને અમરેલીમાં આવો તો આ જગ્યાએ વિઝિટ કરજો, બહુ મસ્તીની છે અને મંદિર જોરદાર છે. અને આમ ડેમ છે, ઠેબી ડેમનું પાણી એ સાઈડથી આવે. તો આપણને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. હર હર મહાદેવ. મળીએ એક નવા બ્લોગમાં. જય માતાજી, હર હર મહાદેવ.